इसके लिए बहुत करेज चाहिए ऐसी पिक्चर बनाने के लिए, बिकॉज ये कमर्शियल पिक्चर नहीं है. इट हैज़ अ मैसेज. इट्स गिविंग यू अ मैसेज दैट योर यंग चिल्ड्रन should go towards organic life, not only food. In everything we have to get back to our organic self, and for that Namrata ma'am has just told me that they have started a university, and all we need to do is to tell our children that part of your life should be given to the soldiery and to the farming. अगर आप किसान, जय जवान जय किसान हम सिर्फ बोलते रहते हैं, लेकिन जय जवान और जय किसान के लिए जरूरी ये है कि हमको प्रोत्साहन मिले हमारे गवर्नमेंट का, हमारे सिस्टम का, तो ही ये आगे बात बढ़ सकती है. मुझे लग रहा है कि सतयुग आ रहा है, पर उसके लिए हम सबको थोड़ा एक परिश्रम करना पड़ेगा कि अपने बच्चों को जागरूक करना पड़ेगा कि हम नम्रता जैसी मैम को डेफिनेटली सपोर्ट करें और उनकी यूनिवर्सिटी को सपोर्ट करें. सो आई रियली रिक्वेस्ट एवरीबडी कि प्लीज गो एंड सी दिस मूवी. यू विल गेट लॉट ऑफ मोटिवेशन टू टीच योर चिल्ड्रन व्हाट इज एक्चुअली नेसेसरी फॉर द टाइम, दिस टाइम. દીવા સ્વપ્ન એક સમાજને સંદેશો આપતું મૂવી છે અને બાળકોના માટે પોતાના મા બાપ પેટે પાટા બાંધીને પણ કેવી રીતે ભણાવે છે અને આગળ વધારે છે, પોતે ભૂખ્યા રહે છે અને બાળકોને આગળ વધારે છે, અને બાળકોએ મા બાપને પણ આવી રીતે સપોર્ટ કરી શકે એવો એક સરસ મજાનો સંદેશો આ પિક્ચર દ્વારા મળે છે. તો સમાજના દરેક વર્ગોએ આ પિક્ચર જોવું જોઈએ અને ખાસ આપણા બાળકોને તો આ પિક્ચર બતાવવું જ જોઈએ. તો જ આનાથી સંદેશો મળશે કે ભાઈ ના, આપણે પણ મા બાપે આપણા માટે કે જેટલું કર્યું છે એનો આપણે કેવી રીતે બદલો ચૂકવી શકીશું. પણ આપણે બધાએ સાથે મળીને ગામડે ગામડે શહેરે શહેર મળીને બધાની સાથે આ પિક્ચર બતાવો તો બહુ જ સારું, અને ફ્રીમાં બતાવી દો બસ. હજુ આપણા સીએમ સાહેબ ને અને નરેન્દ્ર મોદી સાહેબને જો બાકી છે તો તમે બધા વડીલોને એક પત્ર લખો, બધા મેસેજ મોકલો કે સીએમ સાહેબ અને મોદી સાહેબ બંને આ પિક્ચર જોવે. ખરી વાત છે, ખરી વાત. સમાજને માર્ગદર્શન આપે, સમાજને સંદેશ આપે એવું હોવું જોઈએ. અને દીવા સ્વપ્ન પિક્ચર ખરેખર શિક્ષણ કેવું હોવું જોઈએ અને ખેતીવાડી કેવી રીતે ઓર્ગેનિક હોવી જોઈએ એ બંને સંદેશ સમાજને આપે છે. એટલે ખૂબ જ સરસ પિક્ચર છે અને સમાજમાં બધાએ આ પિક્ચર જોવું જોઈએ. 1 નંબર એટલે 1+ એમ કહીએ તો ચાલે. આટલાથી મોટિવેટ મળે છે બધા, નાના મોટા બધાને. આપણો દેશ આટલો મોટો દેશ છે ને, પણ આવી નાની વસ્તુ આપણે જે ખેતી પ્રધાન જે મોટી વસ્તુ છે એને આટલી બધી આગળ લાવે એવી જ હું ભગવાનને પ્રાર્થના કરું છું. બધી તબેલા રાખીએ છીએ, એમાં ગાયો છે અને મોટાભાગની ખેતી ઓર્ગેનાઇઝ જ થાય છે. અમારે ઓર્ગેનિક જ થાય છે, પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત. એટલે ગાયના બધા છાણ ને ગૌમૂત્ર બરાબર છે, બહુ સરસ થાય છે. મારો દીકરો અત્યારે બધું સંભાળે છે. કયું ગામ છે તમારું? અમારું ગામ હરકજીના મોવાડા છે, ત્યાં બે તબેલા પણ છે અને અમારી ખેતીવાડી પણ બહુ. તમારું નામ બોલો. ભાનુબેનજી બ્રહ્મભટ્ટ. જી જી. અત્યારે એના પપ્પા 2 વર્ષ પહેલા ઓફ થઈ ગયા, એટલે બાબો સંભાળે છે. અને દૂધ પણ અમદાવાદ આવે છે, ગાય ગીર ગાય. બહુ સરસ. એટલે બધી રીતે સારું છે. આ ફિલ્મ આપણે આ પિક્ચર જોયા પછી એવું લાગે છે ખરેખર ગામડાને આપણે જેટલું ઓર્ગેનિક ખેતી માટે અને આ બધા માટે પ્રોત્સાહન આપીએ ને આવા બધા નડતા તત્વોને દૂર કરવામાં માંગીએ તો ખરેખર આપણું જીવન સાર્થક થાય. જી જી. આ પિક્ચર તમે ગામમાં બતાવવામાં રાજી છો? બીજા લોકોને તૈયાર કરીને? ચોક્કસ. અમારા વેગામ ખાતે મૂકો ને તો અમારું ગામ જોવા આવે. બિલકુલ બિલકુલ. તો તમારા ગામના વડીલોને પણ કહો આપણે પિક્ચર બતાવીએ. હું એક બાળકોનો ડોક્ટર છું અને મેં આ પિક્ચર, ગુજરાતી પિક્ચર હું ક્યારેક જોઉં છું, પણ ખરેખર આ ગુજરાતી પિક્ચરે ખૂબ જ સારો સમાજને એક મેસેજ આપેલો છે કે આપણે ખેતીમાં જે કરીએ છીએ, જે રાસાયણિક ખાતરો યુઝ કરીએ છીએ, એની જે આપણા શરીર ઉપર જે અસર થાય છે એ ખરેખર સાયન્ટિફિકલી સાચું છે. એટલે આપણે ખરેખર ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ. અને આ પિક્ચર, મારી વિનંતી છે કે આ પિક્ચર ફ્રી કરવું જોઈએ અને બધાએ ખરેખર જોવું. ઇટ્સ અ વેરી નાઇસ મૂવી. થેન્ક યુ સો મચ. અદ્ભુત ફિલ્મ છે. હું રસિકભાઈ પટેલ, લાયન્સમાં લાસ્ટ યર ગવર્નર હતો ને આ વખતે આખા ગુજરાતનો લાયન્સનો સેક્રેટરી છું. ફિલ્મો જોઉં છું, ગુજરાતી ફિલ્મો પણ જોઉં છું, પણ આ એક મેસેજ આપતી ફિલ્મ હતી કે જેનાથી સમાજને મોટો મેસેજ જાય છે. હું પોતે ખેડૂત છું, ખેડૂત પુત્ર છું, અત્યારે હાલ પણ ખેતી કરી રહ્યો છું. અને આ મેસેજની છેલ્લે અમારા એક મિત્રએ વાત કરી કે
નરેન્દ્ર મોદી આ મૂકવું જોઈએ તો પહેલા આને ફ્રી કરવું જોઈએ, કમસે કમ ટેક્સ ફ્રી તો કરવું જ જોઈએ, પણ પેલું કહ્યું કે 1 વર્ષ ટ્રેનિંગ આપવી જોઈએ, એ ત્યારે જ આપી શકાય જો એમાં ભ્રષ્ટાચાર ન થાય. તો એક પણ દિવસ ખેતરમાં ગયા વગર પૈસા લઈને સર્ટિફિકેટ આપશે અને આ ગવર્મેન્ટના કર્મચારીઓ કમાશે. તો એવું જે કહ્યું છે એ થવું જોઈએ, પણ એનો સાચો અમલ થશે તો લોકો સુધી પહોંચશે અને લોકો એનો અનુભવ કરશે અને યુવા પેઢીને માટે બહુ સારી વસ્તુ છે. જય હિન્દ, જય ભારત. સાહેબ ખરા હોય તો 140 કરોડને આ મફત દેખાડવું જોઈએ અને એનો બધો ચાર્જ આપણું પીએમ મોદી ભોગવે. કહેવાતું કે ગુજરાતી પિક્ચર ન જોવાય કારણ કે એમાં કંઈક હોતું જ નથી, પણ ના, હવે જે પિક્ચર બને છે ખરેખર સમાજમાં એ વાત જે કહેવાની છે એ સરસ રીતે કહી જાય છે. જેમ કે આ પિક્ચરમાં કીધું છે કે ખેતી એ ભારતનો મુખ્ય છે, તો ખેતી પ્રધાન દેશમાં ખેતી કેટલી જરૂરી છે અને એના માટે માણસને કેવી રીતે તૈયાર કરાય માનસિક રીતે, ફિઝિકલ રીતે, અને એમાં આવતી અડચણો કેવી રીતે પાર કરાય એ આ પિક્ચરમાં ખરેખર એટલું સરસ રીતે બતાવ્યું છે કે ખરેખર દરેક જણે આ જોઈને બીજાને કહેવું જોઈએ કે આપણા દેશ જે ખેતી પ્રધાન છે એને આપણે ગર્વથી વધારવો જોઈએ અને એને એ રીતે દરેક જણે સપોર્ટ કરીને આવા જ પોતાના છોકરાઓને પણ આ રીતે, જે એમણે છેલ્લે મને કીધું બહુ જ ગમી ગયું કે આપણે જ્યારે ખેતી પ્રધાન દેશના બાળકો છીએ, નાગરિકો છીએ, તો છેવટે ભણી રહ્યા પછી ડિગ્રી ત્યારે જ મળવી જોઈએ કે જ્યારે એ ઓછામાં ઓછો 1 મહિનો એ પોતે દરેક પ્રોજેક્ટમાં એનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે એ બતાવે. એ બહુ જ જરૂરી છે. જો સર્વાંગી વિકાસ કરવો હશે તો આપણે આવા બધા પોઈન્ટને નોંધીને એને બધા સુધી એને આપણે આગળ વધારવા જ પડશે, તો જ આપણે આગળ વધીશું. અને ખરેખર મોદી જેવા આપણા વડાપ્રધાન છે કે જે આવા બધા નાના નાના લાગતા પણ પોતે વડાપ્રધાન થઈને પણ આ બધો આપણો દેશનો સર્વાંગી વિકાસ થાય એના માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં એક માણસથી કંઈ ન થાય. દરેકે પોતાનું ઇન્વોલ્વમેન્ટ એમાં આપવું જોઈએ. અને આપણે બધા સિનિયર સિટીઝન છીએ, આપણો જે અનુભવ છે, આપણા જીવનનો નિચોડ છે, એ આપણે આમાં બહુ જ સરસ રીતે આમાં નીચોવી શકીએ છીએ અને આને વધુ સારું બનાવી શકીએ છીએ. મને આ તક મળી એમાં બહુ જ ખુશ છું. હું રોટરીમાં પણ છું, આ બેનને હું રોટરીમાં મળેલી છું, ગામડાઓમાં અમે કામ કરીએ છીએ, એટલે બહુ જ મજા આવી આજે પિક્ચર જોઈને. આવા જ પિક્ચરો બનતા રહે અને આપણો ભારત દેશ બહુ જ ઊંચો આવે તેવી મારે બહુ જ આપનું નામ બોલો. મારું નામ છે દક્ષા સેવક અને હું રોટરીમાં પણ છું, બધા ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાઈ છું, મેં સ્વાધ્યાય પણ કરેલો છે. એટલે અમારી પાસે પાયામાં વિચાર તો છે જ, પણ આવા બધાથી વધારે અમને પ્રોત્સાહન મળે છે કે સમાજને શું આપવું જોઈએ. આ પિક્ચર બધાને બતાવવું જોઈએ, બધાએ જોવું જ જોઈએ અને બીજાને કહીને એને પણ આ જોવા માટે પ્રેરવા જ જોઈએ, તો જ આપણું જોયેલું સફળ છે. આ ફિલ્મ અત્યારે ઘણી બધી ફિલ્મો આવે છે, એમાં તમે આ ફિલ્મને કયો ગ્રેડ આપી શકો? A+.